हेलो विद्यार्थी मित्रों, वेलकम બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન। મારું નામ છે ક્ષિતિજ શર્મા। આ એપિસોડમાં આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર શરૂ કરીએ છીએ। આંકડાશાસ્ત્ર આમ તો તમે ધોરણ 9માં આંકડાશાસ્ત્ર ભણેલા જ છો। ધોરણ 9માં આંકડાશાસ્ત્રમાં તમે માહિતી, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી વિશેની માહિતી મેળવી છે। એ ઉપરાંત તમે મધ્યવર્તી સ્થિતિમાનના કેટલાક માપ એના વિશે પણ શીખ્યા છો। મધ્યવર્તી સ્થિતિમાનના મુખ્ય 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। આ ત્રણ માપ તમે શોધતા શીખ્યા છો 9મા ધોરણમાં, પણ એ તમે અવર્ગીકૃત માહિતી માટે શીખ્યા છો। ધોરણ 10માં પણ 14મું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર। એમાં પણ આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ સમજવાના છે, એના ગણતરી કરવાની છે। પણ નવું એ છે કે અહીં 10મા ધોરણમાં આપણે વર્ગીકૃત માહિતી માટે આ માપ મેળવવાના છે। તો ચાલો શરૂ કરીએ। આંકડાશાસ્ત્ર પ્રકરણ 14 એપિસોડ નંબર 1। બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી તમારે કેટલા માર્ક્સનું આવશે એની પહેલાં માહિતી આપી દઉં તમને। તો 80 માર્કના બોર્ડના પેપરમાં ગણિતમાં આ ચેપ્ટરમાંથી કુલ 6 માર્ક્સનું આવશે। 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન, આમ કુલ 6 માર્કનું વેટેજ છે આ ચેપ્ટરનું। હવે આજના એપિસોડમાં આપણે આ ચેપ્ટરમાં મધ્યક વિશેનો અભ્યાસ કરીશું। મધ્યક એટલે શું? તો 9મા ધોરણમાં તમે ભણ્યા છો એ પ્રમાણે મધ્યક એટલે એવરેજ, એટલે કે સરાસરી। આપેલી માહિતીના અવલોકનોનું સરેરાશ મૂલ્ય એટલે કે મધ્યક। 9મા ધોરણમાં તમે મધ્યક અવર્ગીકૃત માહિતી માટે શીખ્યા છો। એકવાર આપણે એનું પુનરાવર્તન કરી લઈએ। તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે મધ્યક એટલે શું? મધ્યક એટલે આપેલી માહિતીના બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય। અવર્ગીકૃત માહિતીમાં મધ્યક શોધવા માટેનું સૂત્ર તમે 9મા ધોરણમાં શીખ્યા છો, જ્યાં મધ્યક એની સંજ્ઞા છે x બાર। x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। આ સૂત્રનો ઉપયોગ કરીને તમે મધ્યક શોધેલો છે। અહીં સિગ્મા એ સરવાળાનું સૂચન કરે છે। સિગ્મા xi એટલે કે બધા જ અવલોકનોનો સરવાળો, અને n એટલે આપેલા બધા જ અવલોકનોની કુલ સંખ્યા। તો x બાર બરાબર સિગ્મા xi અપોન n એટલે કે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। હવે આ પદ્ધતિથી મધ્યક શોધવા માટે આપણે એક ઉદાહરણ સમજીશું। અહીં ક્વેશ્ચન આપ્યો છે કે આપેલા અવલોકનોનો મધ્યક શોધો। હવે અહીંયા અવલોકનો આપેલા છે 8, 13, 19, 20, 23, 25 અને 30। આ અવલોકનોનો આપણે મધ્યક શોધવો છે। અહીં અવલોકનોની કુલ સંખ્યા n 1, 2, 3, 4, 5, 6 અને 7, કુલ 7 અવલોકનો છે, એટલે n બરાબર 7 મળે છે। સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, જ્યાં સિગ્મા xi એટલે કે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો, એટલે કે આ બધી જ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે કે 7। હવે આ બધા જ અવલોકનોનો આપણે સરવાળો કરીએ તો 138 ભાગ્યા 7। હવે 138 ને 7 વડે ભાગતા આપણને મધ્યક મળશે। તમે ભાગાકાર કરશો તો તમને આન્સર મળશે 19.71, મતલબ કે x બાર બરાબર 19.71 આ મળી ગયો આપણને આપેલા અવલોકનોનો મધ્યક। તો આ રીતે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધી શકીએ છીએ, જે તમે 9મા ધોરણમાં શીખ્યા હતા। ત્યાર પછી વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેનું તમારી પાસે સૂત્ર 9મા ધોરણમાં હતું એક, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। આ સૂત્રનો આપણે ઉપયોગ 9મા ધોરણમાં કર્યો હતો। અહીં સિગ્મા fi ને n પણ કહેવાય છે, એટલે કે અવલોકનોની કુલ સંખ્યા। જો આ કિંમત અહીંયા મૂકીએ તો આપણને મળશે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n। હવે આ સૂત્ર ઉપરથી આપણે એક ઉદાહરણ લઈશું। તો અહીંયા તમારી સામે પ્રશ્ન છે કે 100 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષામાં 100માંથી મેળવેલા ગુણ એની એક માહિતી આપેલી છે, અને આ માહિતી પરથી આપણે મધ્યક શોધવાનું છે। તમે જોઈ શકો છો એ કોષ્ટકમાં માહિતી આપેલી છે, જેમાં મેળવેલા ગુણ જેને આપણે xi કહી શકીએ છીએ એના વિશેની માહિતી છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે આવૃત્તિ એટલે કે fi કહી શકીએ છીએ એની સંખ્યા આપેલી છે। તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં કે 2 વિદ્યાર્થીઓએ 15 ગુણ મેળવ્યા છે, 20 ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે, 25 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે। આ રીતે પૂરેપૂરી માહિતી તમારી સામે છે। હવે આપણે આ માહિતી માટે મધ્યક શોધવું છે। x બાર બરાબર સિગ્મા fi xi
છેદમાં સિગ્મા એફઆઈ, એટલે આપણે એફઆઈ એક્સઆઈ શોધવા પડશે. હવે એફઆઈ એક્સઆઈ એટલે શું? તો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. અહીં આપણી પાસે એફઆઈનું મૂલ્ય અને એક્સઆઈનું મૂલ્ય છે. દરેકે દરેક ટર્મમાં આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર મેળવીશું. જેમ કે અહીંયા 15 અને 2, 15 ગુણ્યા 2 બરાબર મળશે 30. તો પહેલા કેસમાં મળ્યો આપણને એફઆઈ એક્સઆઈ બરાબર 30. 20 ગુણ્યા 3 મળશે આપણને 60. તો અહીં આપણને મળ્યો એફઆઈ એક્સઆઈ 60. આપણે આ જ રીતે આ દરેકે દરેક ટર્મ માટે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર મેળવવાનો છે. હવે આ કામ તમારે જાતે કરવાનું છે, એટલે વિડીયોને પોઝ કરી દેવાનું છે તમારે અને આ ગણતરી જાતે મેળવવાની છે. યાદ રાખજો, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે બોર્ડની એક્ઝામમાં તમને એ અલાઉડ નથી. તો વિડીયોને પોઝ કરો, આ ગણતરી કરો, ત્યાર પછી આપણે આની આગળ ચર્ચા કરીએ. તો તમે ગણતરી મેળવી જ લીધી હશે, તો આપણે જોઈએ ગણતરીમાં તમને શું મળ્યું છે. વેરીફાઈ કરીએ આપણે. તો 25 ગુણ્યા 7 બરાબર 175, 32 ગુણ્યા 4 બરાબર 128. આ રીતે તમે અલગ અલગ ગણતરી મેળવો તો અહીંયા મેં એના મૂલ્યો લખેલા છે. હવે આપણે જાણીએ છીએ કે મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ જોઈએ છે. સિગ્મા એટલે સરવાળો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ એક્સઆઈના જેટલા પણ મૂલ્યો મળ્યા એ બધાનો સરવાળો. આ કામ પણ તમારે તમારી જાતે જ કરવાનું છે. તો આ બધા જ એફઆઈ એક્સઆઈના મૂલ્યોનો સરવાળો કરો અને ત્યાર પછી આપણે એને વેરીફાઈ કરીએ. વિડીયો પોઝ કરો, સરવાળો જાતે કરો. તો અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈનું મૂલ્ય મળે છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 5921, 5921. સિગ્મા એફઆઈ એટલે કે બધી જ આવૃત્તિઓનો સરવાળો. આ બધાનો તમે સરવાળો કરશો તો તમને મળશે 100, જે પ્રશ્નમાં આપણને ડાયરેક્ટ મળી જ જાય છે. 100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, એટલા માટે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 100. હવે આપણે મધ્યક શોધવો છે, તો મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આમાં મળેલી કિંમતો મૂકી દઈએ. 5921 છેદમાં સિગ્મા એફઆઈ થશે 100. આનો ભાગાકાર કરીએ, આપણે જાણીએ જ છે છેદમાં 100 છે, એટલા માટે પાછળથી 2 પોઈન્ટ કટ થશે, એટલે 59.21. તો આ કિસ્સામાં આપણને મધ્યકનું મૂલ્ય મળે છે 59.21. તો અહીંયા આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની રીતનું રિવિઝન કરી લીધું, જે તમે 9મા ધોરણમાં શીખ્યા હતા. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે 10મા ધોરણમાં આપણી પાસે 3 રીતો છે. પહેલી છે ડાયરેક્ટ મેથડ, એટલે કે સીધી રીત. બીજી છે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત. આ 3 રીતને આપણે વિગતવાર સમજવાની છે અને ગણતરી સમજવાની છે. આ એપિસોડમાં આપણે પહેલી રીત સમજીશું, ડાયરેક્ટ મેથડ એટલે કે સીધી રીત. તો ચાલો સમજીએ. આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 14.1. એના દાખલા હું તમને સમજાવીશ ડાયરેક્ટ મેથડથી. તો અહીંયા તમારી સમક્ષ સ્વાધ્યાય 14.1 એનો પ્રશ્ન નંબર 1 છે. તમારી પાસે ટેક્સ્ટ બુક તમે રાખો. જો એમાં પેજ નંબર 236, 236 નંબરના પેજ ઉપર આપેલું છે. પ્રશ્ન નંબર 1. ક્વેશ્ચનમાં કીધું છે કે વિદ્યાર્થીઓનો એક સમૂહ દ્વારા પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં એક વિસ્તારમાં 20 ઘરોમાં છોડની સંખ્યા વિશેની માહિતી આપેલી છે. હવે આ જે માહિતી તમને કોષ્ટકમાં આપી છે, આમાં તમારે ઘર દીઠ છોડનો મધ્યક શોધવો છે. હવે અહીં તમે જોઈ શકો છો કે અગાઉના પ્રશ્નમાં આપણે જે માહિતી જોઈ કે જે તમે 9મા ધોરણની રીતથી સોલ્વ કરી હતી, એમાં તમે જોઈ શકો છો કે એક્સઆઈના જે મૂલ્યો હતા સિંગલ વેલ્યુઝ હતા, એટલે કે એક ચોક્કસ સંખ્યામાં હતા. અહીં જે આપણી પાસે મૂલ્યો છે છોડની સંખ્યા એ વર્ગના સ્વરૂપમાં આપેલું છે, એટલા માટે વર્ગીકૃત માહિતીથી. જેમ કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, આ રીતે છોડની સંખ્યાના વર્ગ આપેલા છે. અહીં તમારી પાસે ડાયરેક્ટ એક્સઆઈનું મૂલ્ય જે અગાઉના ક્વેશ્ચનમાં આપણી પાસે હતું એ રીતે આપેલું નથી. અહીંયા આ રીતે વર્ગના સ્વરૂપમાં આપ્યું છે. તો આ જે પદ્ધતિ છે એમાં આપણે કઈ રીતે મેળવીશું મધ્યક એ સમજીએ. તો સૌથી પહેલાં આપણે આપેલી માહિતી માટે જે વર્ગ આપ્યા છે એના પરથી આપણે એક્સઆઈ મેળવવો પડશે. હવે અહીંયા એક્સઆઈ કેવી રીતે મેળવીશું? તો જો આ રીતે આપણી પાસે વર્ગ હોય તો કોઈ પણ વર્ગ માટે મધ્ય કિંમત મેળવવી પડે. મધ્ય કિંમત એટલે શું? તો મધ્ય કિંમત એટલે
અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જેમ કે પહેલા વર્ગમાં પહેલું જે મૂલ્ય છે 0 એ અધસીમા છે અને બીજું જે મૂલ્ય છે 2 એ ઉર્ધ્વ સીમા છે. તો આપેલા પહેલા વર્ગ માટે અધસીમાનું મૂલ્ય છે 0 વત્તા ઉર્ધ્વ સીમાનું મૂલ્ય છે 2/2. 0 વત્તા 2 બરાબર 2/2 બરાબર મળશે 1. તો આ 1 જે મળ્યું એ આપણને પહેલા વર્ગ માટેની મધ્ય કિંમત મળી, જેને સંજ્ઞા છે xi. એટલે પહેલા વર્ગ માટે આપણને xi મળ્યું 1. આવી જ રીતે બીજા વર્ગ માટે જો આપણે મધ્ય કિંમત શોધવી હોય તો અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે 2 વત્તા 4, 4 ને 2 6 ભાગ્યા 2 બરાબર મળશે તમને 3. આ જ રીતે ત્રીજા વર્ગ માટે અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 4 વત્તા 6 10 ભાગ્યા 2 5 મળશે. આ રીતે બધા જ બાકીના વર્ગો માટેની મધ્ય કિંમત જાતે શોધો. તો અહીંયા મધ્ય કિંમતો આપણને મળે છે. આગળના વર્ગોની મધ્ય કિંમત આ પ્રમાણે મળે છે, એટલે કે અહીંયા આપણને xi નું મૂલ્ય મળી ગયું. xi જે આપણને આપેલું ન હતું કારણ કે અહીંયા વર્ગ આપેલા હતા, xi આપણે મેળવી લીધા. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સીધી મેથડ એટલે કે સીધી રીતમાં ડાયરેક્ટ મેથડમાં સૂત્ર એનું એ જ છે, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે સૌથી પહેલાં આપણે fi xi મેળવીશું. આપણે જાણીએ છીએ કે fi xi એટલે fi અને xi નો ગુણાકાર. પહેલા વર્ગ માટે fi નું મૂલ્ય છે 1, xi નું મૂલ્ય પણ 1. 1 ગુણ્યા 1 બરાબર 1. બીજા વર્ગ માટે fi 2 અને xi 3, 2 ગુણ્યા 3 બરાબર 6. હવે આ જ રીતે વિડીયોને પોઝ કરો, આ બધાના fi xi જાતે મેળવો. તો મેળવી લીધા fi xi. ચાલો જોઈ લઈએ. 1 ગુણ્યા 5 5, 5 7 35, 6 9 54, 2 ગુણ્યા 11 22 અને 3 ગુણ્યા 13 39. આ મળી ગયા fi xi. હવે શું જોઈશે આપણે? સિગ્મા fi xi. સિગ્મા fi xi એટલે બધા જ fi xi નો સરવાળો કરો જાતે. તો કેટલો મળ્યો સિગ્મા fi xi? સરવાળો મળે છે આપણને 162. સિગ્મા fi xi મળી ગયો. હવે સિગ્મા fi જોઈએ છે. સિગ્મા fi એટલે બધા જ fi નો સરવાળો. અહીં કુલ 20 ઘરોની વાત છે, એટલે ઘરોની કુલ સંખ્યા 20 છે. તમે આ બધી જ સંખ્યાઓનો સરવાળો કરશો તમને 20 મળશે. સિગ્મા fi મળી ગયું. હવે આપણે સૂત્ર એપ્લાય કરીશું. તો સૂત્ર પ્રમાણે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi xi નું મૂલ્ય છે 162 છેદમાં સિગ્મા fi નું મૂલ્ય છે 20. હવે અહીંયા તમારે ભાગાકાર જાતે જ કરવાનો છે. 162 ભાગ્યા 20 કરો. શું મળે છે? તમને જવાબ મળશે 8.1. તો અહીંયા આપણી પાસે જે આપેલી માહિતી છે તેનો મધ્યક આપણને મળ્યો 8.1. આ થઈ ગયો આન્સર. હવે ત્યાર પછી આપણે એક પ્રશ્ન લઈશું. પ્રશ્ન નંબર 4. અહીં તમારી સામે 30 મહિલાઓની પ્રતિ મિનિટ હૃદયના ધબકારા વિશેની માહિતીનું એક કોષ્ટક આપેલું છે. આ માહિતીના કોષ્ટક પરથી આપણે માહિતીનો મધ્યક શોધવો છે. પ્રતિ મિનિટ ધબકાર આનો મધ્યક શોધવો છે. જુઓ ક્વેશ્ચનમાં તમને કીધું છે પ્રતિ મિનિટ ધબકારા, એના વર્ગ આપ્યા છે 65 થી 68, 68 થી 71. આ પ્રતિ મિનિટ ધબકારા છે કે 65 થી 68 ધબકારા હોય તેવી મહિલાઓની સંખ્યા 2 છે. આ એની સંખ્યા આપી છે, જેને આપણે fi કહીશું, આવૃત્તિ. 68 થી 71 ધબકારા ધરાવતી મહિલાઓની સંખ્યા 4 છે. પ્રતિ મિનિટ ધબકારા 71 થી 74 હોય તેવી મહિલાઓની સંખ્યા 3 છે. 74 થી 77 માટે 8 સંખ્યા છે. આ રીતે આપણને માહિતી આપેલી છે. હવે મહિલાઓની કુલ સંખ્યા 30 છે, એટલે fi નો સરવાળો સિગ્મા fi આપણને મળશે 30. આપણે જાણીએ જ છે કે અહીં આપણે પહેલાં વર્ગ આપ્યા છે એટલા માટે પહેલાં xi શોધવો પડશે, એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમતનું સૂત્ર આપણને ખબર જ છે. xi બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. ચલો પહેલા વર્ગ માટે આપણે આ શોધીએ. પહેલા વર્ગમાં અધસીમાનું મૂલ્ય છે 65 વત્તા ઉર્ધ્વ સીમાનું મૂલ્ય છે 68 ભાગ્યા 2. સરવાળો મળશે 65 વત્તા 68 બરાબર 133 ભાગ્યા 2. ભાગાકાર કરશો એટલે તમને મૂલ્ય મળશે 66.5. તો આ શું મળ્યું આપણને? પહેલા વર્ગ માટેની મધ્ય કિંમત મળી 66.5. આવી જ રીતે આપણે બીજા વર્ગ માટે પણ મધ્ય કિંમત શોધીશું. 68 વત્તા 71 ભાગ્યા 2.
જે મળશે આપણને 139/2, તો તમને મૂલ્ય મળશે એનું 69.5, 69.5. આવી જ રીતે તમારે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરીને દરેકે દરેક વર્ગ માટે મધ્ય કિંમતો શોધવાની છે. વિડીયો પોઝ કરો, શોધી કાઢો ઝડપથી. તો અહીંયા તમારી પાસે દરેકે દરેક વર્ગ માટેની મધ્ય કિંમતો મળેલી છે. ટેલી કરી લેજો આ. તો એક્સઆઈ અહીંયા મળી ગયું. હવે આપણે જાણીએ છીએ કે આપણે જોઈએ છે એફઆઈ એક્સઆઈ, એટલે કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. હવે પહેલા વર્ગ માટે એક્સઆઈ છે 66.5 ગુણ્યા એફઆઈ છે 2, 66.5 ગુણ્યા 2 જે મળશે 133. આપણે લખીશું 133.0. આ જ રીતે તમારે આ દરેકે દરેકમાં એફઆઈ અને એક્સઆઈના ગુણાકાર કરી અને એફઆઈ એક્સઆઈનું મૂલ્ય મેળવવાનું છે. ગણતરી કરો. ધ્યાન રાખજો અહીંયા અપૂર્ણાંકો છે, ડેસિમલ ફ્રેક્શન્સ જેને કહેવાય, તો એના ગુણાકારમાં ધ્યાન આપજો, ગણતરીમાં ભૂલ ના થાય તે. તમારે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. તો ગણતરી ચાલો ટેલી કરીએ. શું મળ્યું છે તમને? તો અહીંયા આપણી પાસે એફઆઈ એક્સઆઈના જે મૂલ્યો છે, એફઆઈ અને એક્સઆઈના ગુણાકારથી મળેલા મૂલ્યો જે મેં અહીંયા લખ્યા છે, તમે અહીંયા ટેલી કરી લો. હવે આપણી જરૂરિયાત છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આ બધા જ એફઆઈ એક્સઆઈના મૂલ્યોનો સરવાળો. તો તમારે આ બધાનો સરવાળો કરવાનો છે. ખૂબ જ ધ્યાનપૂર્વક આ બધાનો સરવાળો કરો અને આ જગ્યાએ એનું મૂલ્ય મેળવો. કરો જાતે. તો તમારી ગણતરીનો જવાબ જો તમને મળી ગયો હોય તો ચાલો આપણે જોઈએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને મળે છે અહીંયા 2277, 2277. હવે આપણે શોધવો છે મધ્યક. આપણે જાણીએ જ છીએ મધ્યકનું સૂત્ર અહીંયા થશે મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત આપણને મળી છે 2277 ભાગ્યા સિગ્મા એફઆઈ છે 30. તો 2277ને તમારે 30 વડે ભાગવાનું છે. ગણતરી જાતે કરો. શું મૂલ્ય મળે છે કહો. અહીંયા ભાગાકારથી મૂલ્ય મળશે 75.9. તો આ કિસ્સામાં આપણને મધ્યક મળે છે એક્સ બાર બરાબર 75.9. આ મળ્યું ધબકારા પ્રતિ મિનિટ. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈશું. પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાય 14.1. પ્રશ્નમાં કીધું છે કે 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા PPMમાં આપી છે અને એના માટેનું એક માહિતી આપણને આપેલી છે. PPM એટલે કે પાર્ટ્સ પર મિલિયન. અહીં માહિતીમાં આપણને કોષ્ટક આપ્યું છે કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા આપી છે અને જે તે વિસ્તારો એની સંખ્યા આપી છે આવૃત્તિ માટે. વર્ગ આપ્યા છે 0.00 ppm થી 0.04 ppm. આટલી સાંદ્રતા હોય એવા 4 વિસ્તારો છે. 0.04 ppm થી 0.08 ppm સાંદ્રતા હોય તેવા 9 વિસ્તારો છે. 0.08 થી 0.12 એવા 9 વિસ્તારો છે. 0.12 થી 0.16 એવા 2 વિસ્તાર, 0.16 થી 0.20 એવા 4 વિસ્તાર અને 0.20 થી 0.24 એવા 2 વિસ્તારો છે. આપણે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ એનો મધ્યક શોધવો છે. સૌથી પહેલાં આપણે શોધીશું મધ્ય કિંમત XI. સૂત્ર આપણે જાણીએ જ છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. પહેલા વર્ગ માટે અધસીમાનું મૂલ્ય છે 0.00 પ્લસ ઉર્ધ્વસીમાનું મૂલ્ય છે 0.04 છેદમાં 2. 0.00 પ્લસ 0.04 એટલે આપણને મળશે 0.04 ભાગ્યા 2. તમે ભાગાકાર કરો તો તમને મળશે આન્સર 0.02. આ શું મળ્યું આપણને? પહેલા વર્ગ માટેની મધ્ય કિંમત 0.02. હવે તમારે આ જ રીતે બાકીના બધા પણ શોધવાના જ છે. 0.04 પ્લસ 0.08 એટલે કે 0.12 આવશે. ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે 0.06. બાકીના મૂલ્યો જાતે શોધો. તો અહીં બાકીની મધ્ય કિંમતો આપણને કંઈક આ રીતે મળે છે. XIના મૂલ્યો મળી ગયા. હવે આપણે જોઈશે FI XI એટલે કે FI અને XIનો ગુણાકાર. તો 0.02 ગુણ્યા 4 આનો ગુણાકાર કરો તમે ધ્યાનથી તો તમને મળશે 4 દુ 8 એટલે કે 0.08.
9 ગુણ્યા 0.06, 9 છંગ 54, એટલે અહીં મળશે તમને 0.54. આ જ રીતે તમારે બાકીના ગુણાકાર ધ્યાનથી જાતે કરવાના છે, કરો જાતે. તો ગણતરી કરવાથી તમને FI/XIના મૂલ્યો કંઈક આ રીતે મળશે. જોઈ લો, ટેલી કરી લો. તો અહીં આપણને FI/XIના બધાના મૂલ્યો મળી ગયા. હવે આપણી જરૂરિયાત છે સિગ્મા FI/XI, એટલે કે આ બધા જ FI/XIનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખજો, જ્યારે પણ આવા કોઈ દશાંશ અપૂર્ણાંક હોય અને એમનો સરવાળો કરવો હોય ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, એકમના અંક નીચે એકમનો અંક, દશકના અંક નીચે દશકનો અંક રાખીને ગણતરી કરજો તો સરળતા રહેશે, ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો. આ બધાનો સરવાળો મેળવો. શું મળે છે? સિગ્મા FI/XI. તો અહીંયા સિગ્મા FI/XI મળે છે તમને 2.96, 2.96. સિગ્મા FI એટલે કે બધી જ આવૃત્તિઓનો સરવાળો. અહીં 30 વિસ્તારો આપેલા છે, એટલે સિગ્મા FI તમે આ બધાનો સરવાળો કરશો તમને 30 મળશે. હવે આપણે જાણીએ છીએ મધ્યકનું સૂત્ર. મધ્યક x બાર બરાબર સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI. અહીંયા સિગ્મા FI/XI આપણને મળ્યું છે 2.96 ભાગ્યા 30. ભાગાકાર તમારે જાતે જ કરવાનો છે. અહીંયા 2.96 ભાગ્યા 30 કરવું છે. ગણતરીની સરળતા ખાતર તમે એક કામ કરી શકો, અહીંથી ડેસિમલ પોઈન્ટ કાઢી શકો, એટલે 296 છેદમાં 100 આવશે અને છેદમાં 30 છે. તમને કંઈક આવું મળશે. 296 છેદમાં 3 ગુણ્યા 10, 30નો એક 0 આપણે અહીંયા લઈ લઈએ તો 3 ગુણ્યા 10 અને 100 તો છે જ. 296 ભાગ્યા 3 કરો તો તમને મળશે 296 ભાગ્યા 3 બરાબર 98.6 છેદમાં એક 10 છે ને એક 100 છે, એટલે કે ભાગ્યા 1000 મળશે. એટલે કે 98.6 ભાગ્યા 1000. હવે અહીંયા છેદમાં 3 0 છે. જ્યારે પણ આવું હોય ત્યારે આ ડેસિમલ પોઈન્ટ જે છે, દશાંશ ચિહ્ન જે છે એ આગળ જશે, 3 સ્ટેપ આગળ જશે. એટલે કે 6, 8, 9, 3 સ્ટેપ આગળ મોકલવું છે, એટલે 1, 2 આગળ કાંઈ નથી, એટલે એક 0 આવશે અને 0, એટલે 0.986 આવું તમને મૂલ્ય મળશે. છેલ્લો અંક જે છે 5 અથવા 5થી મોટો હોય તો એને કાઢી નાખીએ તો અહીંયા એક સંખ્યા વધી જાય, તો 0.09 8માં એક ઉમેરી દઈએ એટલે 9. તો અહીં તમને મધ્યક મળશે x બાર બરાબર 0.099 ppm. આ થઈ ગયું મધ્યક, SO2ની સાંદ્રતાનો મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની હતી આ પહેલી રીત, સીધી રીત એટલે કે ડાયરેક્ટ મેથડ. અહીં આપણે સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 1, 4 અને 7 કર્યો. બાકીના પ્રશ્નોના સોલ્યુશન હું તમને અત્યારે નથી આપતો. હવે એ છે તમારી જાતે કરવા માટેનું કામ. તમારે અહીંયા પ્રશ્ન 3 સિવાયના બાકીના બધા જ પ્રશ્નો, એટલે કે પ્રશ્ન નંબર 4, 5, 6, 8 અને 9 એ જાતે પ્રયત્ન કરવાનો છે. આ જ રીતથી, સેમ મેથડથી આ બધા જ દાખલા તમારે જાતે કરવાના છે. પ્રેક્ટિસ તમે કરશો તો આવડી જશે. બહુ સરળ રીત છે. દાખલા નંબર 3 એની ચિંતા હમણાં ન કરશો, કારણ કે એ પ્રશ્ન થોડો અલગ છે. એમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે. એ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવીશ બધી રીતો શીખ્યા પછી. એટલે કે બાકીની બે જે રીત છે, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, આ બંને રીતો શીખ્યા પછી એ દાખલો હું કરાવીશ. તો આ મેથડ શીખ્યા પછી તમારું કામ રહેશે જે બાકીના દાખલા છે જાતે કરવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ચેપ્ટર નંબર 14નો એપિસોડ નંબર 1, જેમાં આપણે મધ્યક શોધવા માટેની સીધી રીત એટલે કે ડાયરેક્ટ મેથડ શીખ્યા. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે શીખીશું બીજી રીત એટલે કે ધારેલા મધ્યકની રીત. આ જ રીતે હું તમને સ્વાધ્યાય 14.1ના કેટલાક દાખલા કરાવીશ ધારેલા મધ્યકની રીતે. તો ત્યાં સુધી આ જે રીત શીખ્યા આપણે એની પ્રેક્ટિસ કરી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક આપો, તમારા મિત્રો સાથે શેર કરો. હજુ પણ જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ નથી કર્યું તે કરી દો અને બેલ આઇકનને હિટ કરો, એટલે આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોતા રહો અને ભણતા રહો લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન પર.